દામનગરમાં સરદાર ચોકથી નગરપાલિકા કચેરી ખાતે કાયમી રસ્તો આપવાની માંગ સાથે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોને ખોડિયારનગરને કાયમી રસ્તો મળે તે માટે નાણાકીય જોગવાઈની દરખાસ્ત પૂર્વે દબાણ હટાવીને કાચો રસ્તો ત્વરિત આપવાની બુલંદ માંગ સાથે આવેદનપત્ર પાઠવી સમસ્ત ખેડૂત સમાજ ખોડિયારનગરના રહીશોની વિશાળ રેલી સરદાર ચોકથી નગરપાલિકા કચેરી ખાતે કાઢવામાં આવી છે। આ રેલીમાં કાયમી રસ્તો આપોના સૂત્રોચ્ચાર લોકોએ કર્યા હતા। એકદમ સરસ યોગ્ય છે અને એના માટે અમારી નગરપાલિકા એકદમ કટિબદ્ધ છે। આજે થતો હશે તેનું કામ નહીં થાય। અલગ અલગ રીતે વિવાદો થઈ અને જે તે વખતે પ્રાંત અને કલેક્ટરમાં જગ્યા સંબંધિત માટે મોટું થયું છે। વહેલી તકે અમે નિકાલ કરશું। સરકાર ખૂબ પ્રચાર અભિયાનો કરતી હોય અને વિકાસને વરેલી આ સરકાર હોય તેવા સમયે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો અને ખોડિયારનગર આર્થિક વસાહતને કાયમી રસ્તો ન હોય, માત્ર ગણ્યા બેઠા એક બે દબાણદારોને રાજી રાખવા નગરપાલિકામાં 32 લાખની ગ્રાન્ટ પાછી ગઈ હોય, ત્રણેક વખત આ પ્રાથમિક સુવિધા રસ્તાની સુવિધા માટે ઠરાવો થયા હોય, તે ઠરાવ રદ કરવા માટે થઈ પણ વર્તમાન શાસકો પ્રયત્નશીલ રહેતા હોય અને ખોડિયારનગર અને ખેડૂતોને કાયમી રસ્તો ન મળે તેવો હટાત્મક પ્રવૃત્તિ કરતા હોય તેમના પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરીને પણ આ લોકોને પ્રાથમિક અને કુદરતી અને બંધારણીય હક આપવો જોઈએ તે સરકારની અને પ્રશાસનિક વ્યવસ્થાની પ્રથમ ફરજ બનતી હોય। ત્યારે એટલી મોટી માત્રામાં હેરાન થતા હજારો પરિવારને એના હક અધિકાર સમાપ્ત કરી અને એકલ દોકલ બે ત્રણ દબાણદારો જ્યારે દબાણ કરતા હોય ત્યારે દબાણ તંત્રએ પ્રશાસનિક વ્યવસ્થાએ ત્વરિત હટાવી અને ખોડિયારનગર અને ખેડૂતોને રસ્તો આપવો જોઈએ એવી બુલંદ માંગ સાથે આજરોજ દામનગર નગરપાલિકાના ખોડિયારનગરના રહીશો અને ખેડૂત સમાજે વિશાળ પ્રમાણમાં હાજરી આપી નામદાર સરકારને આ આવેદનપત્ર આપી અને ત્વરિત રસ્તો આપવાની બુલંદ માંગ કરી છે। હવે જોઈએ છીએ આવતા દિવસોમાં પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર આમાં કેટલીક સકારાત્મક ભૂમિકા ભજવી અને રસ્તા માટે પ્રયત્ન કરે છે। આવનારા દિવસોમાં જોવું રહ્યું। આપણે સામાન્ય લોકો છે એમને આવવા જવામાં તકલીફ થાય છે અને ત્યાં નાડું છે ભરાઈ જાય છે, કોઈ વૈકલ્પિક રસ્તો નથી। તે માટે આપણે રેલવેની અંદર પણ જે માપણી કરાવવાની હતી કરાવી દીધી છે, એનો લેખ પણ આવી ગયો છે, આપણી જોડે માપણી થઈ હતી અને હાલ મામલતદાર સાહેબ થ્રુ એ પ્રાંત ઓફિસમાં આપણે મોકલી આપ્યું છે એ જગ્યા માટેની વસ્તુ। એટલે આગળની જે કામગીરી છે ભાઈએ જેમ કીધું એમ ઝડપથી અમે કરી અને વૈકલ્પિક રસ્તો જે ઘઉંની સિઝન છે આવે એ પહેલાં ઝડપથી ચાલુ થાય એવું પ્રયત્ન કરીશું।